મુંબઈ સ્પાઇસ જેટની ફ્લાઇટમાં મોટી દુર્ઘટના ટળી છે। ઉડાન ભર્યા બાદ પાછળનું એક ટાયર છૂટું પડી ગયું હતું। મુંબઈ એરપોર્ટ પર તાત્કાલિક ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું। ફ્લાઇટનું સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે। તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા। ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે। તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે। તો વધુ એક ફ્લાઇટમાં ખામી, કંડલા મુંબઈ સ્પાઇસ જેટની ફ્લાઇટમાં મોટી દુર્ઘટના ટળી છે। ઉડાન ભર્યા બાદ પાછળનું એક ટાયર છૂટું પડી ગયું હતું। મુંબઈ એરપોર્ટ પર તાત્કાલિક ફ્લાઇટની ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું। સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું। તમામ મુસાફરોને સલામત સ્થળે બહાર કાઢવામાં આવ્યા છે। ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે। તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે। તો જે રીતે એક બાદ એક ફ્લાઇટમાં ખામી આવી રહી છે, લોકોના જીવ અદ્ધર થઈ રહ્યા છે, લોકો ફ્લાઇટમાં મુસાફરી કરતા ડરી રહ્યા છે। તો ફરી આવી જ એક ઘટના સામે આવી છે। કંડલા મુંબઈ સ્પાઇસ જેટની ફ્લાઇટમાં મોટી દુર્ઘટના ટળી છે। મુસાફરોના શ્વાસ અદ્ધર થઈ ચૂક્યા હતા। સલામત બહાર તેઓને કાઢવામાં આવ્યા છે। ફ્લાઇટમાં ઉડાન ભર્યા બાદ પાછળનું એક ટાયર છૂટું પડી ગયું હતું। મુંબઈ એરપોર્ટ પર તાત્કાલિક ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું। આ ફ્લાઇટનું સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યું। તો તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા।